જાહેર કરવામાં આવે છે। હેમાંગભાઈ છે આપણી સાથે। હેમાંગભાઈ, શું કહેશો? ભાજપ તરફથી આપને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે, શું કહેશો? વડોદરા જે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ નજીક છે, વડોદરાની અંદર એમણે રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવક તરીકે કાર્ય કર્યું છે અને વડોદરાની અંદર વડોદરાની જનતા પણ એટલો જ માન્ય નરેન્દ્રભાઈ મોદીને પ્રેમ કરી રહી છે। એટલે એમના દ્વારા જે કોઈ પણ ઉમેદવાર ચયન કરવામાં આવે, વડોદરાની જનતા એમને અપાર પ્રેમ આપવાની છે। એટલે આ તમામ મારા ચયન બદલ હું આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, એમની ટીમ, સમગ્ર વડીલ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, કોર્પોરેશનની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। કયા એજન્ડા સાથે આગળ વધશો? કારણ કે સી આર પાટીલ હોય, મુખ્યમંત્રી હોય, તમામ લોકો વિકાસને લઈને પણ ટકોર કરી ચૂક્યા છે વડોદરા શહેરમાં। જે રીતે મોદી સાહેબ વિકસિત ભારતના એજન્ડાને લઈને આગળ વધે છે, આપણે વિકસિત વડોદરાના એજન્ડાને લઈને આગળ વધવાનું છે। બિલકુલ, આ હતા હેમાંગભાઈ અને તેઓ કહી રહ્યા છે કે વિકસિત ભારતના એજન્ડાને લઈને તેઓ આગળ વધશે। જોકે હાલ તો તમામ છે તે પાર્ટીનો આભાર માની રહ્યા છે। જોકે હેમાંગભાઈ જોશી છે, તેઓને ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં પણ ફરી એકવાર ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો જે રીતે વડોદરાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હેમાંગભાઈ જોશી, તેઓના દ્વારા પણ જે ખુશી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને આભાર તેઓ વ્યક્ત કરી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહનો કે તેઓને ટિકિટ છે તે આપવામાં આવી છે અને તેઓ પણ કહી રહ્યા છે કે હું બિલકુલ અચંબિત છું, મને બિલકુલ ખ્યાલ ન હતો કે મને ભારતીય જનતા પાર્ટીનો હું એક સામાન્ય કાર્યકર્તા છું, મને ટિકિટ મળશે, પરંતુ તેઓને ટિકિટ છે તે આપવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે તે વડોદરામાં આ વખતે કઈ રીતે કમાલ છે તે કરી શકે છે। તો રંજનબેન ભટ્ટ છે, તેમનું જે ટિકિટ છે તે કપાઈ હતી કારણ કે વિરોધના જે વંટોળ છે જ્યોતિબેન પંડ્યા તેમજ કેતન ઇનામદાર દ્વારા પણ ક્યાંક જે રીતે આ રીતે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો।